નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇકોનોમિક્સ અને એની અંદર આપણે એક નવું ચેપ્ટર આપણે સમજવા જઈ રહ્યા છીએ, એટલે કે ત્રીજું ચેપ્ટર માંગ. તો આપણે ડિમાન્ડ વિશે તમારે આ ચેપ્ટરની અંદર વિસ્તૃતમાં તમારે સમજવાનું છે. આપણે વાત કરી હતી કે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર જે છે જે અર્થશાસ્ત્રનું જે કહી શકાય કે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના સ્વરૂપે હતા. અર્થશાસ્ત્રની કેટલીક ડિક્શનરી છે, કેટલીક સંકલ્પનાઓ છે એ સેકન્ડ ચેપ્ટરમાં આપણે સમજ્યા. પણ હવે જે ચેપ્ટર આપણે સમજવા જઈ રહ્યા છીએ એટલે કે માંગ, એ આપણા અર્થશાસ્ત્રની અંદર એટલે કે અર્થશાસ્ત્ર જે શક્તિઓનું જે વિશ્લેષણ આપણે કરવાનું છે એ જ્યારે આ ખ્યાલ આપણે સમજીશું ત્યારે જ આપણને ખબર પડશે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર માંગ અને પુરવઠો આ બંનેનો ખ્યાલ વિસ્તૃતમાં તમારે સમજવો પડે છે. તો આજે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ મહત્વનો જે ખ્યાલ છે એટલે કે માંગ. માંગ કોને કહેવાય? તો માંગ વિશે આપણે સમજીશું. તો માંગની પહેલા ડેફિનેશન આપણે ક્લિયર કરીએ અને માંગ કોને કહેવાય અને કોને ના કહેવાય, કયા સમયે માંગ હોય તો એને માંગ કહેવાય, તો એના વિશે આપણે સમજીશું. તો ચલો, માંગનો અર્થ એવો છે કે એ કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે, કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય તો તે વસ્તુની માંગ કહેવાય. આ માંગની જે છે કહી શકાય કે એની ડેફિનેશન કહી શકાય, એનો અર્થ કહી શકાય. પણ એની અંદર 3 એટલે કે 5 પરિબળોનો સમાવેશ થયેલો છે. એ 5 પરિબળો જો યથાવત હોય એટલે કે હાજર હોય, બરોબર છે, તો જ એને માંગ કહેવામાં આવે છે. ચલો આપણે સમજીએ છીએ કે એ 5 પરિબળો કયા છે તે. તો કે એક ચોક્કસ સમય એટલે કે સમય, કિંમત, વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, શક્તિ એટલે કે વ્યક્તિ પાસે ટૂંકમાં નાણાં હોવા જોઈએ, વસ્તુ ખરીદવાની જે શક્તિ હોય એટલે કે નાણાં, તૈયારી એટલે કે ખરીદવાની તમારી તૈયારી હોવી જોઈએ. તો વ્યક્તિને ચોક્કસ સમય હોવો જોઈએ, વસ્તુની કિંમત ચોક્કસ હોવી જોઈએ, ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ 5 પરિબળો જો હાજર હોય તો જ એને માંગ કહેવામાં આવે છે, બાકી એને માંગ કહેવામાં આવતી નથી. એના માટે આપણે સમજીએ કે ચલો આ 5 પરિબળોમાંથી કોઈ એક પરિબળની ગેરહાજરી હોય તો શું એને માંગ કહેવાય? તો કે ના, તો એને માંગ કહેવામાં આવતી નથી. તો જોઈએ છીએ આપણે, જેમ કે વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા છે, શક્તિ છે, પણ વસ્તુ ખરીદવાની તૈયારી ના હોય તો વસ્તુ આપણે લાવી શકતા નથી, એટલે એને માંગ ના કહેવાય. બીજી વાત કરીએ ટૂંકમાં, ઈચ્છા પણ હોય, તૈયારી પણ હોય, પણ જોડે વ્યક્તિ જોડે જો નાણાં ના હોય, એટલે કે વસ્તુ ખરીદવા માટેના નાણાં ના હોય તો પછી વસ્તુ ખરીદી શકતો નથી, એટલે કે એની જોડે શક્તિ નથી, એટલે એને માંગ કહેવામાં આવતી નથી. એના માટે ચોક્કસ કિંમત પણ હોવી જોઈએ. જો એ કિંમત પણ જે કહી શકાય કે ફિક્સ ના હોય, કે જે આપણને ખબર ના હોય, તો એ વસ્તુ આપણે ખરીદી શકતા નથી. એટલે તમારે યાદ કેટલું રાખવું પડશે કે વસ્તુની માંગ એને જ કહેવામાં આવે છે કે 5 પરિબળો હાજર હોવા જોઈએ, જે અહીંયા દર્શાવેલું છે. તો એ 5 પરિબળોથી જ માંગ બને છે. તો તમારે ડેફિનેશન તમારી એક્ઝામમાં પૂછાય છે તો તમારે ત્યારે લખવાની રહેશે કે માંગ એટલે શું? તો કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય તો તે વસ્તુની માંગ કહેવામાં આવે છે. એ 5 પરિબળો તમારે ધ્યાનમાં રાખવા પડશે. ચલો, હવે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક આપણે સમજવાનો છે એ ટોપિક કયો છે? તો માંગને અસર કરતા પરિબળો છે. માંગને અસર કરતા પરિબળો છે કે માંગમાં વધારો અને ઘટાડો એટલે કે સંકોચન અને વિસ્તરણ ક્યારે થાય છે તે આપણે સમજવાનું છે. તો માંગને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે. એક તો વસ્તુની કિંમત છે અને બીજા અન્ય પરિબળો છે. તો પહેલા આપણે સમજવાનું છે વસ્તુની કિંમત માંગ ઉપર કેવી રીતે અસર કરે છે તે. તો જોઈએ આપણે કે વસ્તુની કિંમત. તો વસ્તુની કિંમત માંગ ઉપર કેવી રીતે અસર કરે છે? આપણે જોઈએ છીએ કે ઘણીવાર વસ્તુની કિંમત વધી જતી હોય છે. તો જ્યારે વસ્તુની કિંમત વધી જાય ત્યારે વ્યક્તિ એ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતો નથી, કેમ કે વસ્તુ મોંઘી બની જતી હોય છે. એટલે એ વસ્તુની માંગ જેટલી હોય છે એના કરતાં માંગ નીચી આવી જતી હોય છે. એટલે કે વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન એટલે કે માંગમાં ઘટાડો થાય છે, આટલું યાદ રાખવાનું. એના વિરુદ્ધમાં આપણે જોવા જઈએ કે વસ્તુની કિંમત ઘટે, વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે. કેવી રીતે? જેમ કે વસ્તુની કિંમત ઘટી છે, વસ્તુ સસ્તી બને છે, આપણી ખરીદ શક્તિમાં વધારો થાય છે, એટલે એક વસ્તુ કરતાં ટૂંકમાં આપણે વધુ વસ્તુ ખરીદવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ છીએ. એટલે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગ માર્કેટમાં વધતી હોય છે. તો આ રીતે વસ્તુની કિંમત માંગના નિયમ ઉપર એટલે કે માંગ ઉપર અસર કરે છે. તો તમારે એક્ઝામની અંદર આ રીતે એક્સપ્લેન કરવાનું તમારે રહેશે કે વસ્તુની કિંમત માંગ ઉપર કેવી રીતે અસર કરે છે. તો તમારે એક જ લાઈનમાં યાદ રાખવાનું કે વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગમાં સંકોચન થાય છે, એટલે બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ કહેવામાં આવે છે. બંને વિરુદ્ધ દિશામાં જાય છે.
કે જો કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે, એટલે બંનેનો સંબંધ કેવો કહેવામાં આવે છે? વ્યસ્ત કહેવામાં આવે છે. વસ્તુ એટલે કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો છે? તમારા એમસીક્યુમાં એક્ઝામમાં પૂછાય છે, તો બંને વચ્ચેનો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે. જ્યારે વધે છે ત્યારે ઘટે છે અને ઘટે છે ત્યારે વધે છે. આ તમારે નિયમ યાદ રાખવો પડશે. એટલે કે વસ્તુની કિંમત આ રીતે માંગ ઉપર અસર કરે છે. ચલો, એના પછી પણ કેટલાક પરિબળો છે એ આપણે સમજવાના છે. અન્ય પરિબળો એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળો છે. તો અન્ય પરિબળો પણ ટૂંકમાં માંગ ઉપર અસર પહોંચાડી શકે છે કે જેનાથી પણ માંગ વિસ્તરણ પામે છે અને સંકોચન પામે છે. તો જોઈએ અન્ય પરિબળો કયા છે તે. પહેલું જ પરિબળ આવે છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. આપણે જોઈએ છીએ કે સમય જતાં વ્યક્તિની પસંદગી, અભિરુચિ જે કહી શકાય કે બદલાયા કરે છે. આપણા શોખ હોય ને, એ શોખ પણ સમય જતાં આપણા બદલાયા કરે છે. તો કેવું છે કે અત્યારે જે તે વસ્તુનો આપણે શોખ હોય, અભિરુચિ આપણી પસંદગી વસ્તુ છે, પણ કદાચ થોડા સમય પછી એ વસ્તુ જે છે એ કદાચ આપણી પસંદગી નહીં રહે, એ અભિરુચિ આપણે એની અંદર રહેતી નથી, તો એ માંગ ઘટી જતી હોય છે. એટલે વ્યક્તિઓની ટૂંકમાં અભિરુચિ અને પસંદગી વધે તો માંગ વધે, વ્યક્તિની ટૂંકમાં અભિરુચિ અને પસંદગી ઘટે તો માંગ જોઈ શકીએ છીએ આપણે, બરોબર છે. તો એની અંદર તમને સમજાવું કે સમય જતા વ્યક્તિ એટલે લોકોની માંગ બદલાતી હોય છે. જેમ કે બાળકોની વાત કરીએ તો જેમ કે બાળકો હોય ત્યાં સુધી ટૂંકમાં આપણને કેવા પુસ્તકો વાંચવા આપણને ગમે? તો જેમ કે વાર્તાઓ જે હોય છે એવા પુસ્તકો આપણને વાંચવા ગમે છે, બાળ વાર્તાઓ કહી શકાય, બરોબર છે. એના પછી થોડી આપણી એજ વધે છે, એટલે થોડી એજ વધે એના પછી ટૂંકમાં આપણે જે કહી શકીએ કે એ યુવાન લોકો આપણે થઈએ. એટલે કે યુવાન જે લોકો હોય છે એમને કયા પુસ્તકો ગમે છે? તો નવલકથાઓ વાંચવાનું વધારે ગમે છે. તો શું થયું? માંગ બદલાઈ. જે વાર્તાઓનો જે વિષય હતો એની જગ્યાએ શું આવ્યું? નવલકથાઓ આવી ગઈ. તો એની માંગ ઘટી ગઈ અને પેલાની માંગ વધી ગઈ. હજુ સાંભળજો કે જે વૃદ્ધ વ્યક્તિઓ હોય છે તો વૃદ્ધ વ્યક્તિઓની પણ માંગ અલગ હોય છે કે એ લોકોને ધાર્મિક પુસ્તકો વાંચવાનો બહુ વધારે શોખ હોય છે. તો શું થયું કે સમય જતાં વ્યક્તિની માંગ બદલાતી હોય છે. એટલે કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી ઉપર આધારિત છે. એટલે કે સમય જતાં માંગ બદલાય છે. એટલે કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી ઉપર માંગનું વિસ્તરણ અને સંકોચન થતું હોય છે. તો માંગમાં વધારો અને ઘટાડો ક્યારે થાય છે? તો જ્યારે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી બદલાય ત્યારે પણ થઈ શકે છે. એના પછીનું આપણે કારણ સમજવાનું છે કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. આ પણ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કેવી રીતે? તો આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિની આવક વધી તો વ્યક્તિ વધુ વસ્તુની માંગ કરે છે. કેવી રીતે? કે વ્યક્તિની આવક વધવાથી વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને એ વધારો થવાથી એ વધુ વસ્તુની માંગ કરે છે. એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ કે આપણે ઘણીવાર ટૂંકમાં અત્યારથી ટૂંકમાં આપણે તૈયાર કરતા હોઈએ છીએ, આપણે સપનાઓ તૈયાર કરતા હોઈએ છીએ કે હું આટલા પૈસા કમાઈશ ત્યારે આ વસ્તુ ખરીદીશ, આટલા પૈસા કમાઈશ ત્યારે આ વસ્તુ ખરીદીશ. શું થયું કે જ્યારે એ જે તે સમય આવશે અને આપણી આવક વધશે ત્યારે આપણે શું કરીશું? એ જે તે વસ્તુની આપણે માંગ વધારીએ છીએ. એટલે વ્યક્તિની આવક વધે તો માંગ પણ વધે છે, એટલે માંગનું વિસ્તરણ થાય છે. અને વ્યક્તિની આવક ઘટે તો શું થાય? વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, જેથી કરીને એ જે તે વસ્તુની માંગ વ્યક્તિ ઘટાડે છે. એટલે આવક ઘટે તો માંગ પણ ઘટે અને આવક વધે તો માંગ પણ વધે. એટલે વધે તો બંને વધે અને ઘટે તો બંને ઘટે. એટલે બંને વચ્ચેનો સંબંધ કેવો કહેવામાં આવે છે? કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ કહેવામાં આવે છે. ચલો, હવે એના પછીનું આપણે જોઈએ છીએ જે પરિબળ છે તે સંબંધિત વસ્તુઓની કિંમત. સંબંધિત વસ્તુઓની કિંમતની અંદર બે પ્રકાર પડે છે. એક તો આવશે અવેજી વસ્તુ અને બીજી આવશે પૂરક વસ્તુ. તો અવેજી વસ્તુ કોને કહેવાય એના વિશે તમને સમજાવું. તો જે વસ્તુનો આપણે વપરાશ કરતા હોઈએ અને એની જગ્યાએ બીજી વસ્તુનો વપરાશ આપણે કરી શકીએ, એની જગ્યાએ આપણે બીજી વસ્તુનો વપરાશ કરી શકીએ તો એ વસ્તુની એ અવેજી વસ્તુ કહેવાય. એક્ઝામ્પલ તમને આપું કે કોઈ એક કંપનીનો મોબાઈલ ફોન છે તો એની જગ્યાએ બીજી કંપનીનો પણ મોબાઈલ ફોન યુઝ કરી શકાય છે. તો હવે એ માંગ ઉપર કેવી રીતે અસર પહોંચાડે છે? તો એક્ઝામ્પલ હું તમને સમજાવું છું, બરોબર છે. કે મોબાઈલ ફોન છે, કોઈ અલગ કંપનીના મોબાઈલ ફોન છે તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ સેમસંગનો ફોન હોય કે આઈફોન છે તો બંને ફોન છે, પણ જોઈ શકીએ છીએ કે તમારી જોડે અત્યારે કયો ફોન છે? સેમસંગનો ફોન હોય. સેમસંગનો ફોન છે અને એની સામે જે આઈફોન છે, બરોબર છે, તો આઈફોનની કિંમત ઘટે તો મૂળ વસ્તુ કઈ કહેવાય? મૂળ વસ્તુ સેમસંગ કહેવાય. અને અવેજી વસ્તુ કઈ કહેવાય? અવેજી વસ્તુ આઈફોન કહેવાય. તો આઈફોનની કિંમત ઘટી તો હવે આપણે શું કરીશું? સેમસંગની માંગ ઘટાડી અને આઈફોનની માંગ આપણે કરીશું. કેમ કે જે વસ્તુ સસ્તી હોય એ વસ્તુની આપણે માંગ વધુ કરતા હોઈએ છીએ. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે
કે અવેજી વસ્તુ માર્કેટમાં એવી આવે, કેમ કે આપણે પણ ઉદ્યોગ ધંધા લઈને બેઠા હોઈએ છીએ, તો માર્કેટની અંદર આ વસ્તુ હંમેશા યાદ રાખવી કે કોઈ પણ ચીજ વસ્તુનો તમે વેપાર ધંધો કરતા હોવ અને એની અવેજી વસ્તુ જો માર્કેટમાં આવી જાય અને એ આપણા કરતા જો સસ્તી હોય તો એ વસ્તુનું વેચાણ વધારે થતું હોય છે, આપણી વસ્તુની માંગ ઘટી જતી હોય છે. તો અવેજી વસ્તુ એકબીજા ઉપર આ રીતે અસર પહોંચાડે છે. તે માર્કેટને સમજવા માટે આ બાબત ખૂબ જ ધ્યાન રાખવી જોઈએ. એના પછી ટૂંકમાં આપણે જોઈએ છીએ પૂરક વસ્તુઓ. પૂરક વસ્તુ કોને કહેવાય? પૂરક વસ્તુ એટલે કે જે તે વસ્તુનો આપણે વપરાશ કરીએ છીએ તેની સાથે બીજી વસ્તુનો આપણે વપરાશ કરવો જરૂરી બને છે. તો તેવી વસ્તુ કઈ છે? જેમ કે આપણી જોડે બાઇક હોય તો પેટ્રોલની જરૂર પડે જ, બાઇકનો વપરાશ કરો તમારે પેટ્રોલની જરૂર પડે જ. મોબાઈલ ફોન આપણી જોડે છે તો સિમ કાર્ડની જરૂર પડે જ. એની સામે આ ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમ કે આપણે ચશ્મા છે તો ચશ્માની ફ્રેમ છે, તો ચશ્માની ફ્રેમ હોય તો કાચની જરૂર પડે જ. તો આ બધી પૂરક વસ્તુઓ થઈ કહેવાય કે જે તે વસ્તુનો વપરાશને સમયે બીજી જે તે વસ્તુનો વપરાશ કરવો જરૂરી બને છે, તો તેને પૂરક વસ્તુ કહેવામાં આવે છે. તો આ બંને પૂરક વસ્તુ જે છે એ પણ માંગ ઉપર અસર પહોંચાડે છે. કેવી રીતે? તો ચલો આપણે એ સમજીએ. જેમ કે બાઇક અને પેટ્રોલનું આપણે એક્ઝામ્પલ લઈએ. તો જેમ કે ચલો માર્કેટની અંદર પેટ્રોલના ભાવ વધી ગયા, માર્કેટની અંદર પેટ્રોલના ભાવ વધી ગયા તો ડાયરેક્ટ એ અસર કોને પહોંચે છે? એની પૂરક વસ્તુને, એટલે કે બાઇકની માંગ ઘટી જાય છે. કેમ કે આપણે શું વિચારીએ છીએ કે પેટ્રોલ આટલું મોંઘું થઈ ગયું છે, અત્યારે બાઇક લઈએ તો આપણને પોસાશે નહીં. ભલે બાઇકની કિંમત વધી નથી, બાઇકની કિંમત તેની તે જ છે, પણ એની પૂરક વસ્તુની કિંમત વધી ગઈ, એટલે કે પેટ્રોલની કિંમત વધવાથી બાઇકની માંગ ઘટી જાય છે. જોઈ શકીએ છીએ આપણે, બરોબર. એનાથી ઉલટું છે કે પૂરક વસ્તુની કિંમત ઓછી થવાથી એની માંગ વધી જતી હોય છે કે ચલો પેટ્રોલના ભાવ ઓછા થઈ ગયા, પેટ્રોલના ભાવ ઓછા થઈ ગયા તો આપણે શું કરીએ છીએ? જે તે બાઇકની માંગ આપણે વધારતા હોઈએ છીએ કે બાઇક હવે લાવવાથી આપણને પોસાશે, બરોબર છે. તો શું થયું કે બાઇકની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પણ એની પૂરક વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય તો પણ કહી શકાય છે કે માંગની અંદર વધારો અને ઘટાડો એટલે કે વિસ્તરણ અને સંકોચન થઈ શકે છે. તો પૂરક વસ્તુ કેવી રીતે માંગ ઉપર અસર પહોંચાડે છે તો આપણે એ સમજી ગયા. તમારી એક્ઝામમાં આ પણ પૂછાય છે કે અવેજી વસ્તુઓ કોને કહેવાય અને પૂરક વસ્તુઓ કોને કહેવાય, અને એ માંગ ઉપર કેવી રીતે અસર પહોંચાડે છે એના વિશે પણ તમારે સમજાવવું પડશે. તો એ એક્ઝામમાં તમારે પૂછાઈ ગયેલો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, તો તમારે તૈયાર કરવાનો રહેશે. એના પછી બીજું આવે છે કે માંગ ઉપર અસર કરનાર બીજું પરિબળ કયું છે? તો વસ્તી અને વસ્તીનું વય જૂથ છે. વસ્તી અને વસ્તીનું વય જૂથ એટલે સિમ્પલ છે આ. જેમ કે વસ્તી વધારે હોય, વસ્તી દેશની અંદર વધારે હોય તો ચીજ વસ્તુની માંગ વધારે થાય, અને વસ્તીનું પ્રમાણ ઓછું હોય તો માંગનું પ્રમાણ ઓછું હોય. એટલે કહી શકાય કે એક્ઝામ્પલ આપણા ક્લાસરૂમની અંદર 50 સ્ટુડન્ટ બેસેલા હોય તો આપણે કેટલી ટેક્સ્ટ બુકની જરૂર પડશે? 50 ટેક્સ્ટ બુકની જરૂર પડશે. પણ બીજા 50 વિદ્યાર્થીઓ આપણે ક્લાસમાં વધારી દઈએ એટલે ટોટલ સ્ટુડન્ટ 100 સ્ટુડન્ટ થઈ જાય તો કેટલી બુકની જરૂર પડશે? આપણે 100 બુકની જરૂર પડશે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે જેટલા સ્ટુડન્ટ વધારે એટલી બુકોની માંગ, એટલે બુક્સ જે છે એ બુક્સની માંગ વધી જાય છે, અને જેટલા સ્ટુડન્ટ ઓછા એટલી માંગ ઘટી જાય છે. એટલે વસ્તી વધારે તો માંગ પણ વધારે, અને વસ્તી ઘટે તો માંગ પણ ઘટે. તો એ તમારે યાદ રાખવાનું રહેશે. તો આપણે આ જે ટોપિક આપણે સમજ્યા છીએ એ માંગ એટલે શું, એવી તમારા એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે માંગ એટલે શું, તો તમારે ડેફિનેશન સમજાવવાની રહેશે, બરાબર છે. એના પછી બીજું આવે છે કે માંગને અસર કરતા પરિબળો કયા છે? તો મુખ્ય બે પરિબળો છે, એક તો વસ્તુની કિંમત છે અને અન્ય પરિબળો છે, એટલે કે વસ્તુની કિંમત સિવાયના પરિબળો છે. તો તમારે એટલું યાદ રાખવું કે ટૂંકમાં આપણે જ્યારે પણ માર્કેટ ઉપર આપણે નજર કરીશું અને જ્યારે માંગ વિશે આપણે ટૂંકમાં વિશ્લેષણ કરીશું, જ્યારે એના ઉપર આપણે અભ્યાસ કરવા માટે જઈએ છીએ, ત્યારે હંમેશા તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવી કે વસ્તુની જે માંગ છે એ હંમેશા વસ્તુની કિંમત દ્વારા માપવામાં આવે છે. એટલે જે કિંમતનું જે પરિબળ છે ને, વસ્તુની કિંમત, એ વધારે અસર કરે છે માંગ ઉપર. અન્ય પરિબળો છે પણ એમનું જે અસર કરનારું જે પ્રમાણ હોય છે ને, પ્રમાણ બહુ ઓછું હોય છે. અને આપણે જોઈ શકીએ છીએ તો તમારે હવે જ્યારે પણ ટૂંકમાં આપણે માંગનો નિયમ સમજીશું ત્યારે ટૂંકમાં વસ્તુની કિંમતને આપણે વધારે ધ્યાન આપીશું. તમારે માંગનો નિયમ પણ ભણવાનો આવશે. તો એ જ્યારે માંગનો નિયમ આપણે વિસ્તૃતમાં સમજીશું ત્યારે તમારે આ જ બાબત છે કે વસ્તુની કિંમતમાં વધારો અને ઘટાડો થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે એના વિશે ટૂંકમાં આપણે કોષ્ટક, આકૃતિ અને વિશ્લેષણ દ્વારા ટૂંકમાં આપણે વિસ્તૃતમાં એ માંગનો નિયમ આપણે કમ્પ્લીટ કરીશું. તો તમારું આ જો બેઝિક જે કહી શકાય કે આ ક્લિયર હશે ત્યારે માંગનો નિયમ તમને ખબર પડશે. કેમ કે આ ચેપ્ટરની અંદર ટૂંકમાં આપણે ઘણી બધી આકૃતિઓ આપણે જોવાની છે, અને કેટલી માંગ ઉપર કેટલી અસર થાય છે એ પણ આપણે એ આકૃતિઓ દ્વારા જ આપણે સમજવાનું છે. તો એક જે 5 માર્ક્સનો પ્રશ્ન કહી શકાય એ 5 માર્ક્સનો પ્રશ્ન આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ કે માંગ એટલે શું અને માંગને અસર કરતા પરિબળો વિસ્તૃતમાં સમજાવો તો તમારે સમજાવવાના રહેશે. હવે એના પછીનો જે ટોપિક આવે છે માંગ વિધેય. માંગ વિધેય કોને કહેવાય? આપણે હમણાં જ વાત કરી કે આ અન્ય પરિબળો છે, અન્ય પરિબળો માંગ ઉપર અસર કરે છે.
તો જોઈએ છીએ કે એ જેટલા પણ પરિબળો છે એટલે કે બે કે તેથી વધુ પરિબળો કોઈ પણ પરિબળો આપણે લઈ શકીએ છીએ. આ ઘણા બધા પરિબળો છે તો એમાંથી કોઈ પણ બે પરિબળો લેવાના બરાબર. એટલે બે કે તેથી વધુ પરિબળો એમના વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને માંગ વિધેય કહેવામાં આવે છે. કે ચલો એક્ઝામ્પલ, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી અને વ્યક્તિની આવક, આ બંને પરિબળો દ્વારા માંગ ઉપર કેટલી અસર પહોંચાડી છે, કેટલી માંગ વધી કે ઘટી, એ ટૂંકમાં આપણે આંકડાકીય પદ્ધતિમાં આપણે હવે પછી આપણે સમજવામાં આવશે કે જો આટલી વસ્તુની કિંમત ઘટે તો આટલી માંગ વધે. એટલે એ વિસ્તૃતમાં આપણે પછી સમજવાનું રહેશે. પણ કહેવાનો મિનિંગ શું થાય છે કે એ જે પરિબળો છે એ પરિબળો દ્વારા માંગ ઉપર જે અસર પહોંચે છે, માંગ ઉપર જે અસર પહોંચે છે એ અસરને કહેવામાં આવે છે માંગ વિધેય. તો માંગ વિધેય જ્યારે ટૂંકમાં આપણે સમજાવવામાં આવશે ત્યારે એનું ગાણિતિક વિધેય તમારે યાદ રાખવું પડશે. કેમ કે હવે ધીરે ધીરે ટૂંકમાં આપણે ઇકોનોમિક્સમાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ એનું ગાણિતિક સ્વરૂપ આપણે યાદ રાખવું પડશે. જેમ કે એવું વિસ્તૃતમાં કે લખેલું હોતું નથી, જેમ કે વસ્તુની માંગ છે, વસ્તુની કિંમત, તો આ બધું ટૂંકમાં શબ્દો દ્વારા એ રજૂઆત કરવામાં આવતી નથી. પણ એક ગાણિતિક શબ્દો દ્વારા જે કહી શકાય કે ગાણિતિક આંકડાઓ દ્વારા આપણે ત્યાં દર્શાવવું પડે છે. તો ગાણિતિક સ્વરૂપ એનું શું છે એના વિશે ટૂંકમાં આપણે થોડી ચર્ચા આપણે કરી લઈએ. તો અહીંયા જે સૂત્ર આપ્યું છે બરોબર છે કે dx ઇઝ ઇક્વલ f કૌંસમાં px py pty u. તો આનું ફૂલ ફોર્મ શું થાય છે એટલે કે એને ગાણિતિક સ્વરૂપ આપણે આપવાનું છે. તો dx ઇઝ ઇક્વલ આપણે જોઈએ x વસ્તુની માંગ હોય તો એ જગ્યા ઉપર ખાલી dx લખેલું હશે. ઓકે, f હોય તો તમારે સમજી જવાનું વિધેય સૂચક આંક છે. એના પછી px તો x વસ્તુની કિંમત છે, py તો y વસ્તુની કિંમત છે, pe તો ભવિષ્યની કિંમત અંગેની અટકળો છે, t તો ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, y ગ્રાહકની આવક અને u એટલે અન્ય પરિબળો. તો આની અંદર આપણે જેટલા બધા શબ્દો સમજ્યા એ બધા શબ્દો આની અંદર આવી ગયા. પણ હવે આપણે જે આગળ જે સમજવાનું છે ને એટલે કે માંગની અંદર જેમ જેમ તમે ડીપમાં અભ્યાસ કરશો, જેમ કે અત્યારે 11th છે, હવે ડાયરેક્ટમાં 12th પછી કોલેજની અંદર, તો જેમ જેમ તમે ડીપમાં અભ્યાસ કરવા માટે જશો તેમ તેમ આ બધા જે શબ્દો છે એ નીકળતા જશે અને આ ગાણિતિક શબ્દો એટલે કે ગાણિતિક આંકડાઓ જે છે એ ત્યાં આવશે. તો તમારે આની તૈયારી તમારે કરવી પડશે. તો તમારે તૈયારી એક્ઝામમાં એ પણ પૂછાય છે કે dx ઇઝ ઇક્વલ શું થાય એમ, તો તમારે એની પણ તમારે તૈયારી કરવાની રહેશે. તો ગાણિતિક સૂત્ર અહીં એક આપેલું છે તો આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું રહેશે. એના ઉપરથી તમે બધા શબ્દો તમે યાદ રાખી શકશો. તો આજનો જે ટોપિક છે માંગ એટલે શું અને માંગને અસર કરતા પરિબળો અને માંગ વિધેય, એની વ્યાખ્યા પણ તમારી એક્ઝામમાં પૂછાય છે તો તમારે એ યાદ પણ રાખવાનું રહેશે. તો આ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો ટોપિક 2 માં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.